નમસ્કાર વાલા વિદ્યાર્થીઓ, કેમ છો? વાલા વિદ્યાર્થીઓ, આજે કાંઈક નવા ટોપિક સાથે આજે વાત કરવાની છે. આજે જે ટોપિકની વાત કરવાની છે એ ટોપિક એટલે પ્રિપોઝિશન, એટલે નામયોગી અવ્યય. એ પ્રિપોઝિશનમાં આપણે સૌ પ્રથમ વાત કરવી છે યુઝ ઓફ એટ. વિદ્યાર્થીઓ, તમને દિવાળી વેકેશન થોડા દિવસનું તમને આપેલું અને એમાં હોમવર્કના રૂપે પ્રિપોઝિશન ટોપિક લખવાનું કીધેલું અને તમે લખેલું પણ ખરું. એ તમે નજર સમક્ષ રાખો, સમજવાનો પ્રયત્ન કરો. નો સમજાય ત્યાં કોમેન્ટ કરો. તો ચાલો વિદ્યાર્થીઓ, વાત કરીએ યુઝ ઓફ એટ. એટનો ઉપયોગ ક્યારે થાય? એટ એનો ઉપયોગ ક્યારે થાય? એમાં રૂલ નંબર 1 છે કે એટનો ઉપયોગ નાના સ્થળોના નામની પહેલાં વપરાય છે. વિદ્યાર્થીઓ, એટ એ કોઈ નાનું સ્થળ હોય તો એની પહેલાં વપરાય. હું તમને એમ કહું, મારો ભાઈ સમલામાં રહે છે. એટનો ગુજરાતી અર્થ માં એવો અર્થ થશે. સમલામાં રહે છે તો માય બ્રધર લીવ્સ એટ સમલા. જો મેં તમને એક્ઝામ્પલ લખાયું છે ચોટીલાનું, કે મારો ભાઈ ચોટીલામાં રહે છે, તો માય બ્રધર લીવ્સ એટ ચોટીલા. ચોટીલા નાનું છે, એ ડિસ્ટ્રિક્ટ નથી, જિલ્લો નથી, રાજ્યનું નામ નથી. નાનું સ્થળ હોય, જિલ્લાથી નીચેનું હોય, તાલુકો હોય, ગામ હોય, સિટી હોય, પણ નાનું સિટી હોય. આઈ લીવ એટ સમલા. હું સમલામાં રહું છું. માય સિસ્ટર ઇન લો લીવ્સ એટ વર્તેજ. મારા સાડી વર્તેજમાં રહે છે. રૂલ નંબર 2, એટનો ઉપયોગ નીચે આપેલા શબ્દો પછી લક્ષ્યના અર્થને અભિવ્યક્ત કરવા માટે વપરાય. લક્ષ્યના અર્થને અભિવ્યક્ત કરવા માટે, એટલે કે શાઉટ એટ. હું એમ કહું કે રમણીકલાલ શાઉટ એટ હિઝ વાઇફ. રમણીકલાલે તેની પત્ની પ્રત્યે રાડ પાડી. લક્ષ્યના અર્થમાં. માય વાઇફ સ્માઇલ એટ મી. મારી પ્રત્યે સ્માઇલ કરી. તો એ આવા શબ્દ પછી એટ વપરાય છે. લુક એટ, ગ્રમ્બલ એટ, બબડાટ કરવો. કિક એટ, ફૂટબોલને કિક મારીએ તો કિક પછી એટ શબ્દ આવે. શૂટ એટ, એમ એટ, એવા બધા અર્થે નીચે આપેલા શબ્દ છે. લાફ એટ, સ્માઇલ એટ. મોક એટલે મજાક કરવી. શું? મોક એટ. અરવિંદ સર મોક એટ મી. મારી મજાક કરે છે. તો એ મોક એટલે મજાક કરવાના અર્થમાં. ગ્રોલ એટલે પણ બબડાટ કરવાના અર્થે. બાઇટ એટલે કરડવું, બટકું ભરવું. પછી રૂલ નંબર 3, એટનો ઉપયોગ સમયના ભાવને અભિવ્યક્ત કરવા માટે પણ વપરાય છે. સમયના ભાવને અભિવ્યક્ત કરવા. હી વિલ રીચ એટ 5 AM. તે 5 વાગ્યે આવશે. એટ 5 AM સમયનો ભાવ હોય, એને અભિવ્યક્ત કરવો હોય ત્યારે વપરાય. હી કેમ એટ 6 o'clock. તે 6 વાગ્યે આવ્યો હતો. કેમ શબ્દ છે, જો CAME, ભૂતકાળનું રૂપ છે. એના પછીનો નિયમ છે રૂલ નંબર 4.
એટનો ઉપયોગ નીચે આપેલા શબ્દોની પહેલા વપરાય છે મોટા ભાગે, જેમ કે એટ હોમ, એટ સ્કૂલ, એટ કોલેજ. આવા શબ્દની પહેલા મોટા ભાગે એટ વપરાય છે. વિદ્યાર્થીઓ ખ્યાલ આવે છે? એટ યુનિવર્સિટી, એટ ધ બ્રિજ, એટ ધ સ્ટેશન, એટ ધ એરપોર્ટ, એટ ધ થિયેટર, એટ ધ બસ સ્ટોપ, એટ ધ પ્લેટફોર્મ, એટ એ પાર્ટી, એટ અ મેચ, એટ અ લેક્ચર, એટ એ કોન્સર્ટ. કોન્સર્ટ એટલે મજા માણવી, જલસા કરવા. એટ ધ ટોપ, એટ પેજ 50, એટ ધ બોટમ, એટ એ કોન્ફરન્સ એટલે સભામાં. મારા વાલા વિદ્યાર્થીઓ, એક વાત તમને જરૂરથી કહી દઉં, અંગ્રેજી ભાષા અપવાદરૂપ છે. અંગ્રેજી ભાષા અપવાદરૂપ છે. મેં તમને હમણાં કીધું, જો તમે એટ પેજ 50, એટ પેજ 50 નંબરના પાનામાં, તો ત્યાં ઓન પેજ 50 પણ આવી શકે. ઓન પેજ 50 પણ આવી શકે, પણ વાક્યનો ભાવ કેવો છે ને એના પર નિર્ભર રહે. મારા વાલા વિદ્યાર્થીઓ, તમને એમ થાય કે ઝાલા સર તમે કહો છો એટ પેજ 50, હું પછી ઓન ચલાવીશ ને તો એમાંય હું એવું કહીશ કે ઓન પેજ 50, તો તમે કન્ફ્યુઝ થશો કે ઝાલા સર આ શું? તમે ઓલામાં કીધું હતું એટ પેજ 50, આમાંય તમે કહો છો ઓન પેજ 50, તો એ કયા પ્રકારનું વાક્ય છે? હું તમને એમ કહું કે બ્લેન્ડફોર્ડ અને લેફ્ટનન્ટનો સરસ મજાનો યુનિટ, બ્લેન્ડફોર્ડ, લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ અને હોલિસ મેનિલ. તમે વાંચો, એ યુનિટ વાંચો વાલા વિદ્યાર્થીઓ. લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ અને હોલિસ મેનિલ બહુ સરસ યુનિટ છે. સૌથી છેલ્લો યુનિટ ટેસ્ટ ઓફ ટ્રુ લવ, એ યુનિટ. તો હું તમને એમ કહું કે હોલિસ મેનિલની વાત કરવામાં આવી છે ટેક્સ્ટ બુકમાં 102 નંબરના પેજમાં, તો એટ આવે. પેજ ઉપર તો ઓન પેજ 102. યસ, એવા અર્થે. એટલે વાક્યનો ભાવ કેવો છે એના પર નિર્ભર છે. ખ્યાલ આવે છે? આગળનો રૂલ જોઈએ. એટનો ઉપયોગ સમય સૂચક શબ્દોની પહેલા થાય. સમય સૂચક શબ્દો એટલે કે દિવસના પ્રહરો. વહેલી સવાર હોય તો શું કહેવાય? પરોઢિયું. સવાર, બપોર, બપોર પછી, સાંજ, સમી સાંજ, રાત, એવા ઇંગ્લિશમાં વર્ડ છે. એટ નાઇટ, તો એ દિવસના પ્રહરો હોય ને ત્યારે એટ શબ્દ વપરાય. એટ નાઇટ, એટ નૂન, એટ આફ્ટરનૂન, એટ ડોન. ડોન એટલે પરોઢિયો. લખવું હોય તો લખી નાખો કાઉન્સમાં. જો ડોન એટલે પરોઢિયું. એટ ડે બ્રેક એટલે વહેલી સવાર. એટ ડસ્ક, ડસ્ક એટલે સાંજ. એટ ટ્વાઇલાઇટ, એ પણ સાંજના અર્થમાં. તમારે સરસ મજાની પોયમ છે, અભિષેક સરે ચલાવી કે નહીં હજી? ટ્વાઇલાઇટ, ટ્વાઇલાઇટ, મિડનાઇટ, આવા બધા દિવસના પ્રહરોના નામની પહેલાં એટ વપરાય છે. પછી એટનો ઉપયોગ નીચે આપેલા શબ્દોની પહેલાં પણ વપરાય. એટ ધીસ મોમેન્ટ, આ ક્ષણમાં. એટ ધીસ જંક્ચર, આ સમયે. એટ ઇસ્ટર એટલે તહેવાર છે. એટ બેડ ટાઈમ, પથારીના સમયે. એટ ધીસ અવર, એટ ક્રિસમસ, આવા શબ્દ હોય તો પણ એટ વપરાય છે. એટનો ઉપયોગ કિંમત, ગતિના ભાવને અભિવ્યક્ત કરવા માટે વપરાય. મિલ્ક સેલ્સ એટ ₹50 a લીટર. દૂધ 50 રૂપિયા લીટર વેચાય છે. કિંમતનો ભાવ હોય.
હી ગોટ ધેટ બુક એટ ₹50. તેને આ પુસ્તક મળેલી 50 રૂપિયામાં, એટલે કે કિંમતનો ભાવ છે. ગતિનો ભાવ, ધ મોટરસાઇકલ ઇઝ રનિંગ એટ 80 km/h. મોટરસાઇકલ દોડી રહ્યું છે, આગળ વધી રહ્યું છે પ્રતિ કલાક 80ની ઝડપે. ગતિનો ભાવ હોય, કિંમતનો ભાવ હોય, એને અભિવ્યક્ત કરવા માટે એટ વપરાય છે. એટનો ઉપયોગ ટેમ્પરરી એક્શન અસ્થાયી કાર્યના ભાવને અભિવ્યક્ત કરવા માટે વપરાય છે. અસ્થાયી કાર્ય એટલે નીચે લખેલું છે હી ઇઝ એટ વર્ક, તો એનો અર્થ થશે હી ઇઝ વર્કિંગ નાઉ. ટેમ્પરરી એક્શન એટલે કોઈ કાયમ માટે એ વર્ક કરતો હોય. સી ઇઝ એટ પ્લે, તેણી રમી રહી છે, તો સી ઇઝ પ્લેઇંગ નાવ. આજે પૂનમ છે ને, તો એ ઓલા ભાઈ બહેનને પૂછે કે ભાઈ બહેન રમે કે જમે, એ જ પૂનમ છે આજે અરવિંદ સર? ઓલી ભાઈ બહેન રમે કે જમે? તો પછી ભાઈ કે રમે તો આખી રાત રમે અને જમે, તો સી ઇઝ એટ પ્લે. તો એટ પ્લે એટલે તેણી અત્યારે રમી રહી છે. સી ઇઝ એટ પ્લે, તેણી અત્યારે, સી ઇઝ પ્લેઇંગ નાવ, તો એનો અર્થ થશે તેણી અત્યારે રમી રહી છે. 24-48 કલાકે રમ કરશે નહીં. ટેમ્પરરી એક્શન, તમે અત્યારે મને સાંભળી રહ્યા છો, તો એ અત્યારે સાંભળી રહ્યા છો, 24 કલાક તમે સાંભળશો નહીં. તો એવી ટેમ્પરરી એક્શન હોય ને, અસ્થાયી કાર્ય હોય, તો ત્યારે એને અભિવ્યક્ત કરવા માટે એટ વપરાય. એટનો ઉપયોગ એજ, ઉંમર, સ્ટેજ એટલે અવસ્થાના ભાવને અભિવ્યક્ત કરવા માટે પણ. માય ગ્રાન્ડફાધર ડાઈડ એટ ધ એજ ઓફ 60. મારા દાદા 60 વર્ષની ઉંમરે ગુજરી ગયા. આઈ લેફ્ટ કોલેજ એટ 25. મેં 25 વર્ષની ઉંમરે કોલેજ છોડી. ઉંમર આ રીતે અભિવ્યક્ત કરવા માટે પણ એટ વપરાય છે. હવે વાત કરીએ યુઝ ઓફ ઇન. છે ને લખેલું તમારી પાસે? ઇનનો ઉપયોગ મોટા સ્થાનો, બિગર પ્લેસીસ, જેમ કે જિલ્લો, રાજ્ય, દેશ, મહાનગર જેવા નામોની પહેલાં વપરાય. વાલા વિદ્યાર્થીઓ, ઇન શબ્દ છે એ મોટા સ્થાનો નામની પહેલાં, જેમ કે મેં એમ કીધું હતું કે મારો ભાઈ ચોટીલામાં રહે છે, તો માય બ્રધર લીવ્સ એટ ચોટીલા. પણ હું એમ કહું કે મારો ભાઈ રાજકોટમાં રહે છે, તો માય બ્રધર લીવ્સ એટ રાજકોટ, ખોટું પડે. ઇન રાજકોટ, ઇન જિલ્લો છે એટલે. વી લીવ ઇન ઇન્ડિયા, ઇન્ડિયા ઇઝ ઇન એશિયા. સી લીવડ ઇન ઉત્તર પ્રદેશ, તેણી ઉત્તર પ્રદેશમાં રહેતી હતી. મિસ્ટર ઠાકુર લીવ્સ ઇન પટના. માય ફાધર ઇન લો, મારા સસુરજી લીવ્સ ઇન મુંબઈ, મુંબઈમાં રહે છે. રૂલ નંબર 2, ઇનનો ઉપયોગ ફ્રેસીસ મીન્સ શોર્ટ સેન્ટેન્સના અર્થમાં થાય છે, જેમ કે ઇન ધ નાઇટ, ઇન ધ મોર્નિંગ, ઇન ધ ઇવનિંગ, ઇન ધ આફ્ટરનૂન. મારા વાલા વિદ્યાર્થીઓને એમ થાય કે ઝાલા સર, તમે યુઝ ઓફ એટની અંદર એક એવું કીધું હતું કે એટ નાઇટ, એટ મોર્નિંગ, એટ મિડ નાઇટ, તો આમાંય પણ આવું તમે કહો છો કે ઇન ધ નાઇટ, આવું કેમ? તો જો નીચે નોંધ છે કે ઇન ધ નાઇટ અને એટ નાઇટ વચ્ચે અલગતા રહેલી છે. શું અલગતા રહેલી છે? કે ઇન ધ નાઇટનો ઉપયોગ કોઈ નિશ્ચિત રાતના અર્થમાં થાય. ઇન ધ નાઇટનો ઉપયોગ કોઈ નિશ્ચિત રાતના અર્થમાં થાય, નક્કી કરેલી રાતના અર્થમાં થાય. કોઈ ફંક્શન રાખે તો એ કોઈ નક્કી કરેલી રાત હોય કે
10 તારીખ 12મો મહિનો અને રાતના 9 વાગ્યે લગ્ન, તો એવી રીતે કોઈ નક્કી કરેલું હોય. પણ એટ નાઇટ એટલે કોઈ પણ રાત, એવું કોઈ નિશ્ચિતતાનો ભાવ નહીં. એટ નાઇટનો ઉપયોગ કોઈ પણ રાતના અર્થમાં, એવા અર્થે વાલા વિદ્યાર્થીઓ ઇનનો ઉપયોગ નીચે આપેલા શબ્દોની પહેલાં માના અર્થમાં થાય છે. વાલા વિદ્યાર્થીઓ, ઇન ધ વર્લ્ડ, વિશ્વમાં, નીચે આપેલા જે શબ્દો છે એમાં મોટા ભાગે ઇન શબ્દ વપરાય છે. જેમ આપણે એટની અંદર જોયું હતું ને, એટ સ્કૂલ, એટ કોલેજ, એટ યુનિવર્સિટી, એવી રીતે એટ પાર્ટી, એવી રીતે આવા શબ્દો પહેલાં ઇન વપરાય છે. ઇન ધ વર્લ્ડ, ઇન ધ સ્કાય, ઇન અ લેટર, ઇન અ ટાઉન, ઇન પ્રિઝન, જેલ, ઇન ધ ન્યૂઝપેપર, ઇન અ સ્ટ્રીટ, ઇન ધ રૂમ, ઇન ધ બેગ, ઇન ચર્ચ, ઇન ક્યુ એટલે લાઈન, મોટી કતાર લાઈન લાગે ને એ. ઇન અ વિલેજ, ઇન હોસ્પિટલ, ઇન ધ રેન, વરસાદમાં, ઇન અ સિટી, ઇન ધ હાઉસ, ઇન ધ બસ. વી લીવ ઇન ધ વર્લ્ડ, અમે વિશ્વમાં રહીએ છીએ. હી ઇઝ ઇન ધ રૂમ, તે રૂમમાં છે. 20 પેસેન્જર્સ વેર સિટિંગ ઇન ધ બસ. એ વાક્યોના રૂપે આપણે એક્ઝામ્પલ જોયું વાલા વિદ્યાર્થીઓ. આગળ વાત કરીએ, ઇનનો ઉપયોગ પરમેનન્ટ એક્શન એટલે સ્થાયી કાર્ય. જો વિદ્યાર્થીઓ, એટના ઉપયોગમાં મેં તમને કીધું હતું કે એટનો ઉપયોગ ટેમ્પરરી એક્શન, તમને ઉદાહરણ આપ્યું હતું, ખબર છે ને, કે ઓલી પોચી પૂનમ કે એવી રીતે કોઈ પૂનમ રહેલી હોય અને એમાં ભાઈ બહેનને કે ભાઈ બહેન રમે કે જમે, તો મેં કીધું સી ઇઝ એટ પ્લે, તો સી ઇઝ પ્લેઇંગ નાવ. ટેમ્પરરી એક્શન, ટેમ્પરરી એક્શન. તમે હોમવર્ક કરતા હોય, તમારી પેન ચાલુ હોય, તો હું એમ કહું કે ચંદ્રવીર ઇઝ એટ રાઇટ. ચંદ્રવીર ઇઝ એટ રાઇટ એટલે ચંદ્રવીર ઇઝ રાઇટિંગ નાવ, અત્યારે લખી રહ્યો છે. 24 કલાક લખ કરશે નહીં. તો વિદ્યાર્થીઓ, ઇન શબ્દ છે એ પરમેનન્ટ એક્શન હોય એવા અર્થે. હિઝ બ્રધર ઇઝ ઇન ધ આર્મી, તેનો ભાઈ આર્મીમાં છે. હી ઇઝ ઇન ધ નેવી, તે નેવીમાં છે. જેમ કે આજે તમારી સમક્ષ હું છું અને હું એમ કહું આઈ એમ ઇન ધ એજ્યુકેશન, હું શિક્ષણ સાથે જોડાયેલો છું. પણ પછી મને 5 વર્ષ પછી તમે મને મળો કે દિગ્વિજય સર, હા ઝાલા સર, હું ડૉક્ટર બની ગયો હોય, હું MBBS થઈને ડૉક્ટર બની ગયો હોય, નહીં. પરમેનન્ટ એક્શન છે, પરમેનન્ટ એક્શન છે, કાયમી એક્શન કે જે હું સ્કૂલમાં ભણાવી રહ્યો છું, એજ્યુકેશન સાથે જોડાયેલો છું. કોઈ વ્યક્તિ હોય જે આર્મીમાં હોય, આર્મીની અંદર જોબ કરતા હોય, તો એ કેવી એક્શન કહેવાય? ટેમ્પરરી કે પરમેનન્ટ? પરમેનન્ટ એક્શન, સ્થાયી કાર્ય. તો એ આર્મીમાં જ, તો એ પરમેનન્ટ એક્શન. પછી તમે 2 વર્ષ પછી જુઓ તમે, તો પછી ડૉક્ટર બની ગયા હોય, તો પછી લાઈન ચેન્જ થઈ ગઈ હોય, નહીં. તો જે પરમેનન્ટ એક્શન હોય એવા ભાવને અભિવ્યક્ત કરવા માટે ઇન શબ્દ વપરાય છે. કયો? ઇન પ્રિપોઝિશન વપરાય છે. જો વિદ્યાર્થીઓ વાત કરીએ ઇનનો ઉપયોગ પીરિયડ ઓફ ટાઈમ એક્સપ્રેસિંગ વર્ડ્સ, કે એક સમયગાળો અભિવ્યક્ત કરતા શબ્દોની પહેલાં ઇન વપરાય છે. તમને મેં ચલાવેલું ને યુઝ ઓફ ફોર એન્ડ સિન્સ. ફોરનો ઉપયોગ ક્યારે થાય, સિન્સનો ઉપયોગ ક્યારે થાય. તો મેં તમને કીધું હતું યુઝ ઓફ ફોરની અંદર કે જે એક પીરિયડ ઓફ ટાઈમ એક્સપ્રેસિંગ વર્ડ્સની પહેલાં, કે જે સમયગાળો અભિવ્યક્ત કરતા શબ્દોની પહેલાં, જેમ કે ઇન અ વીક, વીક એટલે 7 દિવસનો સમૂહ. ઇન ધીસ વીક,
in this month, in this season, in spring, in autumn, in January, in February. ઋતુઓના નામ, કોઈ સાલનું નામ હોય, in 2001, in the year of 1942, in the 18th century, આવી રીતે રહેલું હોય. in the Victorian age તો ત્યારે in વપરાય છે. ઇનનો ઉપયોગ, જો હવે આગળનો નેક્સ્ટ રૂલ, AAN પ્લસ કાર, ટેક્સી, જીપની પહેલાં વપરાય છે. બરોબર ધ્યાન દેજો. ઇન શબ્દ પછી આર્ટિકલ એ કે એન આવે અને પછી કાર, ટેક્સી, જીપ હોય તો. હી ગોઝ ટુ કોલેજ ઇન એ કાર, તે કોલેજે કારમાં જાય છે. તો ઇન પછી એ લખ્યું છે અને પછી કાર લખ્યું છે એટલે સાચું. જો એ લખેલું ન હોય અને સીધું કાર હોત, ઇન કાર, તો ખોટું. શી વેન્ટ ટુ સ્કૂલ ઇન અ જીપ, તે સ્કૂલે જીપમાં ગઈ હતી. તો ઇન પછી આર્ટિકલ છે અને પછી જીપ છે એટલે. હર લવર ગોઝ ટુ ધ ઓફિસ ઇન એ ટેક્સી. હર લવર, તેણીનો પ્રેમી. સ્ત્રીનો કોઈ પુરુષ પ્રેમી હોય તો એના માટે લવર શબ્દ વપરાય, અને કોઈ પુરુષનું સ્ત્રી પ્રેમી હોય તો એના માટે બિલોડ શબ્દ વપરાય. BELOVED, બિલોડ. તમે ક્યારેક ભૂતકાળનું રૂપ ન સમજતા, એ બિલોડ શબ્દ છે એ સ્ત્રી પ્રેમિકા માટે છે. તો હી ગોઝ ટુ કોલેજ બાય અ કાર, તો બાય અ કાર એવું આવે નહીં. કાર, ટેક્સી, જીપ પહેલાં આર્ટિકલ હોય તો એની પહેલાં ઇન આવે છે, અને જો આર્ટિકલ ન હોય તો બાય આવી શકે. બીજા એક્ઝામ્પલ ખોટાના છે, તમે સમજી ગયા. રૂલ નંબર 7, ઇનનો ઉપયોગ પોઝેસિવ એડજેક્ટિવ્સ પ્લસ કાર, ટેક્સી, જીપની પહેલાં વપરાય છે. હી ઇઝ સિટિંગ ઇન હિઝ કાર, તે કારમાં બેઠેલો છે. ઇન પછી પોઝેસિવ એડજેક્ટિવ એટલે સંબંધ વિભક્તિ, એટલે કે સંબંધ વિભક્તિ જેવી કે માય, અવર, યોર, હિઝ, હર, ધેર, આને કહેશું સંબંધ વિભક્તિ. હી ગોઝ ટુ સ્કૂલ ઇન હર જીપ, તો સાચું. યુ આર ગોઈંગ ટુ કોલેજ ઇન યોર ટેક્સી, તો સાચું. વાલા વિદ્યાર્થીઓ, ખ્યાલ આવે છે? વાત કરીએ યુઝ ઓફ ઇન્ટુ. ઇન્ટુની વાત કરીએ. ઇન્ટુનો ઉપયોગ મોશન ઇનસાઇડ એનીથિંગ, મોશન ઇનસાઇડ એનીથિંગ, કોઈ વસ્તુની અંદરની તરફની ગતિ ને અભિવ્યક્ત કરવા માટે વપરાય છે. ધ ફ્રોગ ફેલ ઇન્ટુ ધ વેલ, દેડકો કૂવામાં પડ્યો. દેડકો કૂવાની પાળી પર છે એવું નથી, કૂવાની અંદર પડી ગયો છે એવું નથી. દેડકો કૂવામાં પડ્યો, ગતિમાં છે, વચ્ચે છે એવા અર્થે. હી જમ્પ ઇન્ટુ ધ રિવર, તે નદીમાં કૂદ્યો. ગતિનો ભાવ મોશન ઇનસાઇડ એનીથિંગ એવા ભાવને અભિવ્યક્ત કરવા માટે વપરાય છે. ધ રોબર્સ, લૂંટારુઓ, બ્રોક ઇન્ટુ માય હાઉસ, મારા ઘરમાં ધાડ પાડી લૂંટારુઓએ, તો એને પણ એક ગતિનો ભાવ અભિવ્યક્ત આ વાક્ય થકી એ કંઠસ્થ રાખવું, આવું પણ થાય છે. ઇન્ટુનો ઉપયોગ એક માધ્યમથી બીજા માધ્યમ, એક અવસ્થાથી બીજી અવસ્થામાં પરિવર્તન કરવા માટે વપરાય છે. ટ્રાન્સલેટ ઇન્ટુ ઇંગ્લિશ, અંગ્રેજીમાં પરિવર્તન કરવું. મિલ્ક ટર્ન્સ ઇન્ટુ કર્ડ, દૂધનું દહીંમાં પરિવર્તન થવું. વોટર ટર્ન્સ ઇન્ટુ આઈસ, પાણીનું બરફમાં પરિવર્તન થવું. એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર કરવાને લઈને પણ
વપરાય છે. ઇન્ટુનો ઉપયોગ નોની નુના ના અર્થમાં પણ થાય છે. એપોસ્ટ્રોફી એસ ઓફ એ આપણે નોની નુનાનું ગુજરાતી અર્થ જોયેલો. ધ પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્ક્વાયર્ડ ઇન્ટુ ધ કેસ. પોલીસ ઇન્સ્પેક્ટરે કેસની તપાસ કરી. તો નોની નુનાના અર્થે. પછી ઇન્ટુનો ઉપયોગ વર્બ્સ પછી રાખવાથી તેનો અર્થ બદલાઈ જાય છે. જેમ કે બ્રેક ઇન્ટુ તો જબરદસ્તી પ્રવેશ કરવો, ઈટ ઇન્ટુ નાશ કરવો, લુક ઇન્ટુ તપાસ કરવી, ટર્ન ઇન્ટુ અનુવાદ કરવું, ડુ ઇન્ટુ અનુવાદ કરવું, લેટ ઇન્ટુ અનુમતિ આપવી, ઇસી ઇન્ટુ વિચાર કરવો. તો આ વિડીયો થકી બસ આજે આટલું રાખીએ છીએ. આ વિડીયો થકી આપણે જોયું એટ, યુઝ ઓફ ઇન અને યુઝ ઓફ ઇન્ટુ. નમસ્કાર.